શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાથી સારો નફો મળશે તેમ કહી ફરિયાદી પાસેથી લાખો ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરનારને પાટણથી સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। ઓનલાઈન ઠગાઈના વધી રહેલા બનાવ વચ્ચે સુરતના ફરિયાદીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાથી સારો નફો મળશે તેમ કહી ફરિયાદી પાસેથી શેર ટ્રેડિંગના નામે 6,75,600 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા પાટણ હારીજનના ચિરાગ કુમાર રામજી પ્રજાપતિને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો હતો। તો આરોપી ચિરાગ સાયબર ક્રાઇમ આચરનાઓને કમિશન પર બેંક એકાઉન્ટ આપતો હોવાનું સામે આવ્યું છે અને તેના એકાઉન્ટો પણ હરિયાણા, પંજાબ, ગુજરાત, યુપી, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 7 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યું હતું। આરોપી ડોક્ટર રેડ્ડી ના માટે એમઆર નું કામ કરે છે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે, અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી। તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે। તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો, તો પછી એ જે એમઆર છે એમને અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ 2.5 મહિનામાં આ એમઆરએ એમને 6,75,000 જેટલા રૂપિયા સામેવાળાની એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું। પછી જ્યારે 6 મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત સામે આવી ગયું, ત્યારે એની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, ત્યારે આ માણસને જાણ પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે। અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે। એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં 1,61,000 રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક એકાઉન્ટ છે, એમનું જે ખાતું છે એ NCCRBમાં કુલ 7 કમ્પ્લેન્ટ્સમાં, અન્ય કમ્પ્લેન્ટ્સમાં પણ સંડોવાયેલ છે। એ ખાતું ભાડે આપનાર છે। એમને આપ્યું, એમને 17,000 રૂપિયા જેટલું કમિશન મળ્યું છે આ ખાતા માટે। એ અત્યારે અમે લોકોની તપાસ ચાલી રહી છે। તો ઓલરેડી આ જે આરોપી છે એ એકચ્યુઅલી મજૂરી કામ કરે છે અને પહેલા GRDમાં પણ ફરજ બજાવી ચૂક્યો છે પોલીસના સાથે।